સુપ્રીમ કોર્ટ દ્વારા આ પ્રકારે કોઈ આદેશ કરવામાં આવ્યો નથી. વાહન અકસ્માતમાં આપવા આવતા વળતરને ઇન્કમ ટેક્સ સાથે સંબંધ નથી. હાલમાં સોશિયલ મીડિયામાં એક મેસેજ શેર કરવામાં આવી રહ્યો છે. સરકાર અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને છેલ્લા 3 વર્ષની સરેરાશ વાર્ષિક આવકના 10 ગણું વળતર આપવા માટે બંધાયેલી છે. સંદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ મોટર વ્હીકલ એક્ટ 1988 એક્ટ ના ચોક્કસ સેક્શન અને સંબંધિત કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા પર આધારિત છે. શું દાવો કરવામાં આવી રહ્યો છે? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 9 જુલાઈ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે સરકાર અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને છેલ્લા 3 વર્ષની સરેરાશ વાર્ષિક આવકના 10 ગણું વળતર આપવા માટે બંધાયેલી છે. સૌપ્રથમ અમે સુપ્રીમ કોર્ટના ચુકાદાને શોધવાનો પ્રયત્ન કર્યો હતો. સુપ્રીમ કોર્ટના સિવિલ અપીલનો 9858 ઓફ 2013 અરાઇઝિંગ આઉટ ઓફ સી નો 1056 ઓફ 2008 ને શોધી કાઢ્યો હતો. જે ચુકાદામાં સુપ્રીમ કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અપીલકર્તાઓ વળતર મેળવવા માટે હકદાર રહેશે. ઉન્નત રકમ પર વાર્ષિક 6ના દરે વ્યાજ સાથે 7 લાખ રૂપિયા ચૂકવવા આદેશ આપવામાં આવ્યો હતો. જે અધિનિયમની કલમ 166 હેઠળ પિટિશન દાખલ કરવાની તારીખથી પ્રભાવિત રહેશે તેમ જણાવવામાં આવ્યું હતું. એક્ટની કલમ 166 શું છે? અધિનિયમની કલમ 166 વળતર માટે અરજી કેવી રીતે કરવી તેની સાથે વ્યવહાર કરે છે. તે માત્ર એવી બાબતો વિશે વાત કરે છે જેમ કે વળતર માટે અરજી દાખલ કરવા માટે પાત્ર વ્યક્તિઓ, તે કેવી રીતે ફાઇલ કરવી વગેરે. સંબંધિત મોટર એક્સિડન્ટ ક્લેમ્સ ટ્રિબ્યુનલ (MACT) માં દાવો દાખલ કરવાનો રહેશે. વળતર કોણ ચૂકવે છે? મોટર વાહનને લગતા અકસ્માતમાં કાયમી અપંગતા અથવા મૃત્યુના કિસ્સામાં અકસ્માત સર્જનાર મોટર વાહનના માલિક એક્ટની કલમ 140 મુજબ વળતર ચૂકવવા માટે જવાબદાર છે. એક્ટના બીજા શેડ્યુલમાં ગુણક કોષ્ટકના આધારે MACT દ્વારા વળતરની માત્રા નક્કી કરવામાં આવે છે. પરિણામ. આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે સુપ્રીમ કોર્ટ દ્વારા આ પ્રકારે કોઈ આદેશ કરવામાં આવ્યો નથી. વાહન અકસ્માતમાં આપવા આવતા વળતરને ઇન્કમ ટેક્સ સાથે સંબંધ નથી.